ભાઈ જુજવા રૂપે ગૌરીશંકર જોશી। આપણા રોજિંદા જીવનમાં કોઈને કોઈ વ્યક્તિના નામ સાથે ભાઈ સંબંધવાચક શબ્દનો જીવનમાં આપણે અનેક વખત ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ તે સાંભળવાથી ત્રાહિત વ્યક્તિને તે વ્યક્તિની ઓળખાણ થઈ શકતી હોતી નથી। પરંતુ ગ્રામ દક્ષિણામૂર્તિ કે લોકભારતી પરિવારની કોઈપણ વ્યક્તિને જ્યારે કોઈ નામ વગર પણ ફક્ત ભાઈ શબ્દ સાંભળવા મળે તો તેની સામે હાથે ધોયેલા છતાં ગળી કે ઇસ્ત્રી વગરના ખાદીનો ઝભ્ભો તથા ટૂંકી ધોતી ધારણ કરેલા, જેમાં ક્યારેક થીગડા ના પણ દર્શન થઈ શકે, મોટા ભાગે ઉઘાડા પગે, માથા ઉપર નાના ટાંકણી જેટલા એકદમ ટૂંકા વાળ અને તે પણ તેલ વગરના, બેઠા બેઠા કે ચાલતા ચાલતા પણ માથા ઉપર હાથ ફેરવવાની આદત ધરાવતા, નાનામાં નાની બાબતો પર પણ ઝીણામાં ઝીણી નજરે ધ્યાન રાખનાર એક પ્રેમાળ શિક્ષક, આદર્શ ગૃહપતિ, ઊંડા માનસશાસ્ત્રી, મુખ્યત્વે બાળકો, યુવાનોના પ્રિય લેખક, સંગીતના પરમ ઉપાસક એવા સ્વ. પૂ. મૂળશંકરભાઈ ભટ્ટની કલ્પનામૂર્તિ ખડી થઈ જતી હોય છે। તેમાં શબ્દોથી ચિત્ર ઊભું કરવાનું મારા જેવાનું તો ગજુ નહીં, યોગ્ય શબ્દો જ મળે નહીં અને જે મળે તે બધા અતિ ટૂંકા લાગે। સંતોષ ન થાય। ભાઈમાં કોઈ જબરદસ્ત આકર્ષણ હતું। માનો કે પરમાત્માએ આકર્ષણ શક્તિનો એક જ જગાએ સંગ્રહ કેમ ન કર્યો હોય? જેમ અતિશક્તિશાળી લોહચુંબક સામે દૂર પડેલી લોખંડની નાની ખીલી પોતે દૂર રહી શકતી નથી। ગમે તેટલી રોકવા પ્રયત્ન કરો તો પણ ચુંબકને ભેટી પડે છે। તેમ ભાઈને પણ જ્યારે મળવાનું થાય, પગે લાગીએ ત્યારે અવશ્ય તેઓ પીઠ ઉપર પ્રેમનો ધબ્બો મારી ભેટી પડે। આવી આ વિરાટ અને ખરા અર્થમાં આચાર્ય બનેલી તથા જંગમ વિદ્યાપીઠ જેવી વ્યક્તિના લાંબા કે ટૂંકા સંપર્કમાં આવેલ કોઈ પણ વ્યક્તિ કદાપી તેમને ભૂલી શકતી નથી। એટલું જ નહીં પણ આવી વ્યક્તિ પાસે ભાઈ એટલો જ શબ્દોચ્ચાર કરવાથી પણ જે તે વ્યક્તિના જીવનમાં ભાઈ સાથેના તેમના સંભારણા અનાયાસે ચલચિત્રની માફક આવી જતા હોય છે। અને સ્વાનુભવને આધારે દાવા સાથે કહીશ કે વાગોળવાની પણ એક ઔર મજા હોય છે। કોલેજ શિક્ષણ છોડીને હું લોકભારતીમાં જોડાયેલો। શહેરી જીવડાને આ ગામડાના જીવનમાં ગોઠવાતા સારો એવો સમય લાગે તે સ્વાભાવિક છે। કોલેજ, હોસ્ટેલ છોડીને સણોસરા ગામની ધર્મશાળાના મકાનમાં નવી શરૂ થયેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ના ભવિષ્યના કૃષિ સ્નાતક બનવાના સોનેરી સ્વપ્ના જોતાં જોતાં ધર્મશાળાના એકમાત્ર ઓરડામાં 3 ફૂટ પહોળી અભરાઈનો ભાગ આવેલો તેના પર સામાન, પુસ્તકો, બેડિંગ, થાળી, વાટકો રાખવાના અને તેટલી ભાગે પડતી આવતી જમીનમાં રાત્રે શેતરંજી પાથરી સૂવાનું। રાત્રે આ અમારી હોસ્ટેલ ગણાતી અને દિવસે આ ઓરડો જ અમારો ક્લાસરૂમ બની રહેતો। વળી વરસાદ હોય ત્યારે પ્રાર્થના ખંડ તથા પ્રવચન ખંડ પણ તે। આ રીતે તેનો વિવિધ ઉપયોગ થતો। તે પછી આવળ બાવળ, બોડી અને પથ્થરોથી ભરેલી એવી આવળી 8 ની જમીન મળી જેને સાફ, સપાટ કરી છાત્રાલયના મકાનો ઊભા કર્યા અને ત્યાં ફાનસના પ્રકાશે અમારો અભ્યાસ આગળ ચાલ્યો। આ રીતે અમારી પેશકદમી ધરાર જગા પચાવી પાડવી ને કારણે ત્યાંના કાયમી નિવાસ તથા મોટી સંખ્યાબળ ધરાવતા સાપ વીછીને અમારા માટે જગા ખાલી કરી દેવી પડેલી। પરંતુ જેમ મનુષ્યમાં પણ કોઈ માથા ફરેલા અવળચંડા તો ન કહેવાય, મળી આવે તેમ અમને પણ અમારા આ નવા નિવાસસ્થાનમાં આવા રડ્યા, ખડ્યા સાપ, વીછી ભેટી જતા અને તેનો અવારનવાર પ્રતિકાર કરવાનું બનતું। એક દિવસ રાત્રે હું છાત્રાલય બહાર ખુલ્લા મેદાનમાં સૂતો હતો ત્યારે પીળાશ પડતા લીલા રંગના એક વીછીને હું ભેટી ગયો। ખરેખર તો મને વીછી ભેટી ગયો હતો અને ગોઠણ પાસે કરડ્યો। 18-19 વર્ષની ઉંમરમાં આ વીછી મિલનના પહેલા પ્રસંગને હું જીરવી ન શક્યો અને મારાથી રાડ્ય નીકળી ગઈ। આજુબાજુ સૂતેલા મિત્રો દોડી આવ્યા અને ફાનસની વાટ ચડાવી, તેજ કરી પ્રથમ વીછીને શોધી યમલોકમાં પહોંચતો કરી તુરત જ દોડતા ભાઈને ઘેર જઈ ખબર આપી। રાત્રિના 1 વાગ્યાની આસપાસના સમયમાં મીઠી ઊંઘ છોડીને વાટકીમાં ખાંડ અને ઘી ભેળવીને ભાઈ દોડતા મારી પાસે આવી, મારું માથું ખોળામાં લઈ,
પોતાની આંગળીએથી મને ઘી, ખાંડ ચટાડી, આશ્વાસન આપી, ધીરે ધીરે મારા માથા ઉપર હાથ ફેરવતા જાય અને ગીત ગણગણતા જાય. આ રીતે જિંદગીમાં પહેલી વખત વિષદંશ અને અનેક પ્રકારના સુખના સ્વાદ પણ માણવા મળ્યા. ભાઈના ખોળામાં માથું મૂકીને સૂવાનું સુખ, માથામાં ફરતા ભાઈના સ્નેહ નીતરતા હાથનો મધુર સ્પર્શ તથા બેંક ગ્રાઉન્ડમાં તમરાનના તાલ સાથે ભાઈના ગળામાંથી નીકળતા ગોળ જેવા ગળ્યા ગીત, આવા અનેક મીઠા રસના સ્વાદમાં ઘી ખાંડની મીઠાશ તો ફિક્કી લાગી અને વિષદંશનું દુઃખ પણ ક્યાંય વિસરાઈ ગયું. ક્યારે મને ઊંઘ આવી, ક્યારે ભાઈ ગયા, કંઈ ખબર ન પડી. તે રાત્રે મને ભાઈ પાસેથી માની મમતા મળી તેમ કહું તો પણ તેમાં અતિશયોક્તિ નહીં ગણાય. અમે અભ્યાસ કરતા હતા તે સમય દરમિયાન અમે પૂર્વ ભારતના પ્રવાસે ગયા અને તા 11 નવેમ્બર 55ના રોજ ધનબાદ પહોંચ્યા. ત્યાં ઝરિયાની કોલસાની ખાણો જોવા ગયા. ત્યાંના ખાણના માલિક શ્રી દેવરાજભાઈ ચૌહાણને ખબર પડી કે અમે ભાઈના વિદ્યાર્થીઓ છીએ ત્યારે તેઓ મોટર લઈ તુરત જ અમારી પાસે પહોંચ્યા અને તેમણે અમારા રહેવા, જમવાની વ્યવસ્થા કરી આપી. એક નાનકડી પાર્ટી પણ યોજી જેમાં ત્યાં વસતા ઘણા ગુજરાતીઓ, ત્યાંના ધારાસભ્ય વગેરેને મળવાની તક મળી. તેઓ 2 મોટર લઈને અમારી સાથે જ રહી દરેક સ્થળે અમને ફેરવી વિગતથી બતાવતા. આ રીતે તેઓએ દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપી. તેનું રહસ્ય જાણવા મળ્યું કે તેઓ પોતે પણ ભાઈ પાસે ભણી ગયા હતા. ત્યાંથી અમે અસામમાં ગયા અને તા 23 નવેમ્બર 55ના રોજ બસ મારફતે અસામના પાટનગર શિલોંગ પહોંચ્યા. અસામ રાજ્યના નાયબ શિક્ષણ મંત્રીશ્રીના પ્રતિનિધિઓએ અમારું સ્વાગત કર્યું અને અમને રાજ્ય સરકારના મહેમાન તરીકે સરકારી ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો. અમારા માનમાં રાજ્ય સરકાર તરફથી 2-3 પાર્ટીઓ આપવામાં આવી. ઘણા મંત્રીઓ સહિત મહાનુભાવોને મળવાનું થયું. રાજ્યના રાજપાલ શ્રી જયરામદાસ દોલતરામને પણ મળ્યા. સરકાર તરફથી અમને આજુબાજુના સ્થળોએ ફરવા ગાઈડ સાથે વાહનોની વ્યવસ્થા કરી આપવામાં આવી. આ રીતે શાહી મહેમાનગતિ માણવા મળી. આ રીતે ભાઈના પરિચિતો કે વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં ફેલાયેલા રહ્યા છે, તેઓને જ્યારે જ્યારે પણ ભાઈના કોઈ પણ વિદ્યાર્થીને મળવાનું થાય છે ત્યારે તેમણે પોતાના તરફથી દરેક પ્રકારની સગવડ આપવામાં કંઈ કચાશ રાખતા હોતા નથી. આવો અનેક સ્થળોએ અનુભવ થયો છે. બીજાને પણ થતો હશે, જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે. છેલ્લે ભાઈ પોતે જ્યારે અમેરિકા ગયા ત્યારે ત્યાં વસનારાઓએ તેઓની આ જ પ્રકારે સુંદર વ્યવસ્થા કરી તેમના પ્રવાસને સફળ બનાવ્યો હતો. ભાઈ સાથે અમે એક વખત ઉત્તર ભારતના પ્રવાસે ગયેલા ત્યારે તેઓએ જે તે સ્થળોએ પહોંચતા પહેલા તે સ્થળોની કઈ રીતે કેવી અગત્ય છે તેની ઐતિહાસિક ભૂમિકા સાથે એવી રીતે સમજાવતા કે તેનો ઇતિહાસ અમને વગર વાંચે કાયમ માટે યાદ રહી જતો. સણોસરામાં નઈ તાલીમ સંમેલન યોજવામાં આવેલું ત્યારે તે વખતના રાષ્ટ્રપ્રમુખ સ્વ. ડો. રાજેન્દ્ર પ્રસાદ તથા અનેક ખ્યાતનામ મહાનુભાવો સણોસરા આવેલા. મહેમાનોનું સ્વાગત કરતા સ્વ. નાનાભાઈ ભટ્ટે સંસ્થાનો પરિચય આપતા ભાઈને મંચ ઉપર બોલાવેલા અને તેમને ધીરે ધીરે બધી બાજુ એક ગોળ ચક્કર ફેરવીને ભાઈના પીઠના ભાગમાં ઝભ્ભા ઉપર મારેલું નાનકડું થીગડું બતાવીને લોકભારતી કૃષિ મહાવિદ્યાલયના આચાર્યની તથા સંસ્થાની સાદાઈથી બધાને પરિચિત કરાવેલા. સંસ્થામાં અમારામાંથી સંગીતમાં રસ ધરાવનારાઓનું એક નાનકડું જૂથ હતું. અમે ગમે ત્યારે રાત્રે પણ ભાઈને ત્યાં પહોંચી જતા અને તેઓને અનુકૂળ હોય કે ન હોય તો પણ હઠ કરીને પણ તેમના કંઠનો કે સીતા વાદનનો લાભ લીધા વગર હટતા નહીં. ભાઈ પણ અમારા હઠાગ્રહ આગળ હંમેશા નમતું જ જોખતા આવતા. અને તેમના પ્રત્યે તીવ્ર આકર્ષણનું આ પણ એક મહત્વનું કારણ હોઈ શકે. કોઈ પણ નાની એવી માંદગી હોય તો સ્થાનિક વૈદ્ય કે ડોક્ટર તરીકે દવા સાથે ભાઈ તો હાજર જ હોય. તેમાં તેમને સમય, કામ, મુલાકાત કે અન્ય કોઈ બંધન રોકી શકતું નહીં અને ખરેખર આવા પ્રસંગે ઘણી વખત ભાઈની હાજરી જ બસ થઈ પડતી. જ્યારે ભાઈના વ્યાખ્યાનમાં બેઠા હોઈએ ત્યારે તો જાણે કે આજુબાજુની દુનિયા જ ભૂલાઈ જાય. ઉઠવાની ઈચ્છા જ ન થાય, છતાં સાંભળવાથી ગરવ પણ ન થાય. સ્થળ,
સમયનું ભાન ન રહે તેવા એકરસ એકરૂપ થઈ જવાય. કોઈના વ્યક્તિગત કે કૌટુંબિક પ્રશ્ન હોય તો પણ ભાઈનું માર્ગદર્શન દરેક માટે અનિવાર્ય તથા અતિઉપયોગી બની રહેલું. દરેક વ્યક્તિ ભાઈ પાસે ખુલ્લા દિલે કંઈ પણ છુપાવ્યા વગર ચર્ચા કરી શકતી. ભાઈ સાથે એટલી આત્મીયતા કે પ્રયત્ન કરવામાં આવે તો ખાનગી વાત ભાઈ પાસે કહ્યા વગર રહી શકાય નહીં. કંઈ છુપાવી ન શકાય છતાં એટલો જ વિશ્વાસ. મારી જ વાત કરું, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારી નોકરી મળી ગઈ તો પણ હું લગ્ન કરતો નહોતો. મારા કુટુંબના સભ્યો મને સમજાવીને થાકી ગયા. છેલ્લે તેમણે ભાઈનો સંપર્ક સાધ્યો. ભાઈ સહકુટુંબ અમારે ત્યાં થોડા દિવસો રહી ગયા અને બધા સાથે એવા ભળી ગયા કે તે વખતે જે નાના બાળકો હતા તે અત્યારે મોટા થઈ ગયા તો પણ ભાઈને યાદ કરે. મારો પ્રશ્ન ભાઈએ હાથમાં લીધો, મને ધીરે ધીરે સમજાવવાનું શરૂ કર્યું. વર્ષો સુધી તેમણે હિંમત હાર્યા વગર સમજાવવાનું ચાલુ રાખ્યું અને અંતે મોડે પણ તેમાં સફળતા હાંસલ કરીએ જ રહ્યા. સંસ્થામાં અમે ભણતા ત્યારે ગળી થૂલી એ અમારું મહાભોજન ગવાતું. તે વખતે ભાઈ પોતે આવી અમને પ્રેમથી પીરસતા સાથે આનંદ પણ લૂંટાવતા અને તક મળીએ વ્યંગ, વિનોદ પણ કરી લેતા. મારી થાળીમાં થૂલીનો નાનકડો ડુંગર જોઈને બોલી ઉઠતા, ગૌરી જમે પેટમાં દુખે મને. અભ્યાસ પછી પણ ભાઈ સાથેના સંબંધો યથાવત રહ્યા. ઈચ્છા થાય ત્યારે તેમની પાસે દોડી જવાનું, તેમના મકાનના તથા હૃદયના દરવાજા 24 કલાક ખુલ્લા રહેતા. એવોને એવો પ્રેમ ઠેઠ સુધી આપ્યો. પૂ. માડીએ શ્રી હંસાબહેન, તેમના ધર્મપત્ની તથા કુટુંબના અન્ય સભ્યોએ પણ અમને તેમના કુટુંબના સભ્યો તરીકે જ માન્ય રાખ્યા. હું રાજકોટ રહું. જ્યારે પણ તેઓને અહીં આવવાનું થાય ત્યારે અગાઉથી મને જાણ કરે. અહીં હું શરૂઆતમાં એકલો હતો તો પણ બધાનો અતિ આગ્રહ હોવા છતાં પણ ઘણી વખત ભાઈ રાતવાસો મારે ત્યાં કરતા. ભાઈ માટે મેં એક વખત ખીર બનાવી. મારી આ ઘન સ્વરૂપ ખીર ની તેમણે વર્ષો સુધી યાદી રાખી. મારા લગ્ન બાદ પણ જ્યારે પણ રાજકોટ આવે ત્યારે અમારી સાથે જમવાનું અચૂક રાખે. પ્રેમમાં કદી ઓટ આવવા દીધી નથી. અને છેલ્લા દિવસો સુધી પણ પત્રવ્યવહાર તો ચાલુ જ રહ્યો. આવી જંગમ વિદ્યાપીઠ જેવી મહાન વ્યક્તિના હસ્તાક્ષરવાળી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની કૃષિ સ્નાતકની પદવી મેળવવી એ પણ અમારા માટે એક સૌભાગ્યની વાત ગણાય. ભલે આજે સંદેહે આપણી વચ્ચે તેઓ નથી છતાં પણ સૂક્ષ્મદેહથી તેઓ એક ક્ષણ પણ મારાથી દૂર હોય એવું મેં કદી અનુભવ્યું નથી. અત્યારે પણ જરૂર પડ્યે મનથી તેમની સાથે વાતો કરવાથી સંતોષ મળી રહે છે. અને એ જ હસતો ચહેરો સદા નજર સામે જ રહેતો આવ્યો છે. અસ્તુ.